પ્રયાગરાજમાં મહાકુંભ મેળા 2025માં 77 દેશોના મિશન વડાઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। વિશ્વભરના 77 દેશોના મિશન વડાઓએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા 2025 દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર આ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભારતીય આધ્યાત્મિકતા અને પરંપરાનું સન્માન કર્યું। આ પ્રતિનિધિ મંડળમાં HOMS, તેમના જીવનસાથીઓ અને રાજદ્વારીઓ સહિત કુલ 118 સભ્યો હતા, જેઓએ આધ્યાત્મિક અનુભવનો આનંદ માણ્યો। આ પવિત્ર સ્નાન દરમિયાન તેમણે ભારતની સંપન્ન સાંસ્કૃતિક પરંપરાઓ અને કુંભ મેળાના આધ્યાત્મિક મહત્વની પ્રશંસા કરી। વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત આ પહેલનો હેતુ સાંસ્કૃતિક રાજદ્વારીતાને મજબૂત બનાવવાનો છે અને ભારતની પરંપરાગત ધાર્મિક પદ્ધતિઓને વિશ્વને બતાવવાનો છે। દર 12 વર્ષે યોજાતા મહાકુંભ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવે છે અને આ વર્ષની આ આંતરરાષ્ટ્રીય હાજરી વિશ્વવ્યાપી આકર્ષણ અને ભારતીય આધ્યાત્મિક ચેતનામાં વધતી રસપ્રેરણા દર્શાવે છે। મહાકુંભ મેળા 2025 વિશ્વના વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન અને આધ્યાત્મિક જાગૃતિ માટેનું પ્લેટફોર્મ બની રહ્યું છે। આ પ્રસંગ ભારતના વિશ્વમાં સમરસતા અને શાંતિની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી છે અને તેને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે મજબૂત કરી છે।